હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. માય નેમ ઇઝ ફેનલ. અનધર ડે, અનધર વ્લોગ. જો પાછો આવ્યો ને, કીધું હતું ને, ટ્રાય તો કરીશ જ. આજના વિડીયો માટે હું બહુ એક્સાઇટેડ છું. મને છે ને ડાયરેક્ટ ફેસ ટુ ફેસ વાત કરવાનો ટાઈમ તો મળતો નથી બધા સાથે, ઠીક છે. બટ આ સોશિયલ મીડિયાનો એક પ્લેટફોર્મ મળ્યો છે જેમાંથી એટલીસ્ટ હું કોશિશ કરી શકું છું કે હું મારો મેસેજ થોડાક લોકોને વધારે પહોંચાડી શકું. તો સાચો, સારો, ખરાબ, ખોટો એ બધું તમારા હાથમાં છે. મને તો ગમે છે એટલે હું કરું છું. આપણે ડાયરેક્ટ ટ્રાય કરશું કે આજે આ વિડીયોને બહુ લાંબી ના કરે, ઠીક છે. એ જ 5-6 મિનિટ તકમાં ફિનિશ કરશો. આપણું જે મેઇન મોટિવ છે એ તમને કહી દેશો. ટુ સ્ટાર્ટ વિથ, આ વિડીયો સિમ્પલ પેરેન્ટ્સ માટે છે સિર્ફ. સલ્યુટ ટુ યુ ગાઈઝ. તમે લોકોએ જે કર્યું છે અમારા માટે, હેડ્સ ઓફ. કોઈ ના કરી શકે. આજની જનરેશન તો સિર્ફ આજમાં જ જીવવા માંગે છે. એમને કાલનું કોઈ ફિકર નથી. અગર તમે પણ એ કર્યું હોત ને તો શાયદ આજે હું અહીંયા ના હોત. તો એના માટે બહુ બહુ થેન્ક યુ. તમે લોકોએ તમારું બધું મૂકીને મારા કાલને કે મારા આજને સારા બનાવવા માટે તમે બધું જ નાખી દીધું. બધા ઓડ્સના અગેન્સ્ટ તમે ઊભા રહ્યા. મને ક્યારે ખબર નથી પડી કે રિયલાઇઝ નથી થયું જ્યારે હું ઇન્ડિયામાં હતો કે વોટ પેન ઇઝ, વોટ ફાઇનાન્સ ઇઝ, વોટ મની ઇઝ, ગ્રોસરી એટલે શું, કઈ વસ્તુનું શું, કેટલા લાખે 20 થાય છે, ઠીક છે. ઓહ, કેટલા 20 લાખ થાય છે, સોરી, ઠીક છે. એ બધું જ અહીંયા આવીને આ દેશે શીખડાયું છે. અને એના માટે બી તમે મને આ મોકલ્યો, તો બહુ બહુ ધન્યવાદ તમારો. આજે હું તમને એ કહેવા માંગુ છું કે તમે લોકોએ તમારા લાઈફમાં તમારા છોકરાઓ માટે બધું જ કરી દીધું. હવે હું એવું વિચારું કે હું હજી બી એવું જોઉં છું કે ઘણા મા બાપ છે ને પોતાના કરિયરને સેક્રિફાઈસ કરી નાખ્યું છે. એ લોકો જીવા જ નથી માંગતા. એ લોકોને એવું છે ને કે ના છોકરાનું આ થઈ જાય, પિન્ટુના લગ્ન થઈ જાય, તો પછી હું પછી ફ્રી થઈ જઈશ, પિન્ટુ ઘર લઈ લે તો હું ફ્રી થઈ જઈશ, પિન્ટુ આ કરી લે તો હું ફ્રી થઈ જઈશ. બાય ધ વે, પિન્ટુ મારું નિકનેમ છે. મારા ઘરે મને પિન્ટુ બોલાવે છે એટલે હું પિન્ટુ કહું છું, ઠીક છે. હવે હું કહેવા માંગુ છું જેવી રીતે હરેક પેરેન્ટ્સ પોતાના છોકરા માટે કરે છે, બહુ સારું છે. બટ અમને તો બહુ સારું છે. અમારા માટે તો આઈ મીન સિલ્વર સ્પૂન છે. મિડલ ક્લાસ હોય, લોઅર મિડલ ક્લાસ હોય, તમે બિલો પુવર્ટી લાઈન હો, તમે કોઈ બી ક્લાસવાળા હો, બટ એવરી કિડ ઇઝ સિલ્વર સ્પૂન ફ્રોમ ધ પેરેન્ટ્સ. કોઈ ભેદભાવ નથી કરતું મા બાપ. એ બધું જ કરશે જે એમના પાસે નથી કે એમને નથી મળ્યું, એ બધું જ. એટલે હું તો એને માનું કે બધા જ સિલ્વર સ્પૂન છે, બધા જ સિલ્વર સ્પૂનથી ફીડ છે. એવી રીતે હું, મારી ભાષા થોડીક ઉપર નીચે થાય છે કેમ કે બહુ સેન્સિટિવ ટોપિક છે. મને નથી ખબર કે હું એટલો કેપેબલ છું કે હું મા બાપને સમજાવી શકું, કે હું બોલી શકું. મારી કોઈ જગ્યા નથી. બટ આજે હું કોશિશ કરું છું બિકોઝ મને છે ને એવું લાગે કે એક મા બાપ છે ને એના છોકરા માટે છે ને બહુ વધારે આઉટ ઓફ ધ બોક્સ જાય છે. તમે કરી લીધું, અને અગર હવે એવો ફેઝ આવે છે જ્યાં તમને એવું લાગે છે કે છોકરાઓ મોટા થઈ ગયા છે, 25 ક્રોસ કરી દીધું છે, 27 ક્રોસ કરી દીધું છે, તમે એમને પડતા મૂકી દો, ઠીક છે. તમે એમની બધી જ ભૂલોને નાદાની કરીને છોડી દીધું છે. તો હવે પાછી આ સેકન્ડ ઇનિંગ્સ આવી છે તમારી, જ્યાં તમે નાદાની કરી શકો છો, જ્યાં તમે તમારી લાઈફ એન્જોય કરી શકો છો. મને એ છે કે મારા મનની એ ઈચ્છા છે મારા પેરેન્ટ્સ માટે કે હું એમને પૂરું ફાઇનાન્શિયલ ફ્રીડમ આપી દઉં. હું એમને એ બધું જ આપી દઉં ને જે, અગર આજે હું 4 દિવસ જાઉં છું ને હોટલ, આઈ વોન્ટ ધેમ ટુ ડુ ધ સેમ. અગર મને જોવે છે ને કે હું હર 6 મહિને એક જગ્યાએ ફરવા જાઉં, આઈ વોન્ટ ધેમ ટુ ડુ ધ સેમ, ઠીક છે. મને જોવે છે કે મારી આજની લાઈફ અને એમની આજે સેકન્ડ ઇનિંગ ચાલે છે એ સરખી હોવી જોઈએ. એમાં કોઈ ઉંમર કે બીજા કોઈ બી રીતનું ભેદભાવ ના હોઈ શકે. આઈ ફીલ કે મા બાપના ઉપર આપણને બધાને જ શીખડાયું છે કે મા બાપ છે તો શું છે. હું થોડોક અંડર કોન્ફિડન્ટ છું, નર્વસ છું, એટલે હું ઉપર આમ તેમ જોઉં છું. બટ એનો મતલબ એ નથી કે હું સ્ક્રિપ્ટ વાંચું છું. હું મારા દિલથી વાત કરું છું, ઠીક છે. આઈ એમ સોરી ફોર દેટ, બટ હું ટ્રાય કરું છું. મા બાપ એટલે શું? મા બાપ એટલે એ વ્યક્તિ કે એ શક્તિ જે એક પુત્ર કે પુત્રીના કાલને પોતાના હાથથી બનાવે છે. એમનું પોતાનું ભવિષ્ય એ છોડી દે છે, મૂકી દે છે પડતું, અને એમના પુત્ર કે પુત્રીનું, જેમાં એમને ખબર નથી કે કાલે શું થવાનું છે, કે કાલે ક્યાં થવાનું છે. જ્યારે આપણે બધા જ જોવે છે કે આજકાલના જનરેશનમાં કેવું થાય છે કે એક મા બાપે એમનું બધું જ કર્યા પછી પણ એમને આજે ફેમિલીમાં છોકરાના લગ્ન થઈ ગયા તો વસ્તુઓ ચેન્જ થઈ ગઈ, સર્કમસ્ટાન્સીસ ચેન્જ થઈ ગયા, જેના લીધે હવે કેવું થાય છે ખબર છે, હવે મા બાપને એવું લાગે છે કે ઓ યાર, મેં હેરાન કરું જ છું, મેં એ છોકરાની અને એમની જે નવી વાઈફ આવી છે કે એ જે વાઈફ દીકરી છે મારી, એનો જે નવો હસબન્ડ આવ્યો છે, એ લોકોનું જીવન છે અને અમે એમાં ઇન્ટરફિયર કરે છે. એવું નથી કે એવું બધું વિચારવાનું મૂકી દો, ઠીક છે. હવે
સોરી યાર, હું ઇમોશનલ થઈ ગયો. આપણે પાર્ટ 2 માં કન્ટિન્યુ કરશું. બાય.